ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધતાની સાથે જ ભાવ તળિયે બેસી ગયા છે। ત્યારે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે। શરૂઆતમાં ડુંગળીના એક મણના ભાવ ₹1000 થી 1100 મળતા હતા, જેમાં હાલ ડુંગળીના ભાવ ઘટીને 200 થી 600 થયા છે। ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ભૂપતભાઈ વલ્લભભાઈ જેતલસર ગામ અને હું માર્કેટિંગ યાર્ડમાં ધોરાજી માં ડુંગળી લઈને આવ્યો છું અને અટાણે પૂરતા ભાવ નથી મળતા। પેલા કે શરૂઆતમાં 1000-1100 ભાવ હતા, અત્યારે કઈ છે નહીં। અટાણે 500 માં 400 માં વેચાય છે, તો અમને આવા ભાવમાં કેમ પરવડે? ખર્ચ કેવડા વધી ગયા છે, 2 વખતના વાવેતર કર્યા છે। તો તમારે આ સરકાર તરફથી કઈક અમને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે। નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે, તો જ આ ખેડૂતને પૈસા મળે, નકર આમાં તો નુકસાની માયલું જાય છે। ખર્ચામાં તો 20-25 હજાર ના વીઘા દીઠ ચાલુ છે। ભાવ કેવા મળી રહ્યા છે? અત્યારે 400 થી 500 રૂપિયાની બજાર છે। શરૂઆતમાં 1000-1100 બજાર હતી, તો કેટલો અડધો ફેર થઈ ગયો। તો ખેડૂતને શું કરવું આમાં? મારું નામ જેઠાભાઈ ખજુડા સોલંકી। હું ડુંગળી યાર્ડમાં લઈને આવ્યો છું। 200-300 મળે છે, વધીને 500, અને અટાણે અમારે 1000 થી 1200 મળવા જોઈએ, તો અમને આ પોહાય એમ છે। એવી દવા મોંઘી, બિયારણ મોંઘું, નીંદવાના મજૂરી મોંઘા, પોહાતું જ નથી। વાવેતર થી લઈને ઉત્પાદન સુધી મણ કેટલામાં ઘરમાં પડે છે? 300 થી 400 સુધી તો પડી જાય છે। લાઇટ બિલ નહીં તો હંધી નોખું। કેવા ભાવ મળે છે? કેવા મળવા જોઈએ? 1000 થી 1200 મળે તો જ ડુંગળીમાં પૈસા મળે। ભાવ કેમ ઘટી ગયા? ભાવ કોણ જાણે? હવે આમાં કેમ ખાવી પડે વેપારીમાં?